टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પહોંચે તે પહેલા જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને આ મોટી આગાહી કરી છે। પરેશ ગોસ્વામીનું માનીએ તો આગામી 22 મે થી 1 જૂન સુધી ગુજરાતમાં વરસાદની પ્રબળ સંભાવના છે। દાવો એવો પણ કરવામાં આવ્યો છે કે રાજ્યના કેટલાક ભાગોમાં 2 ઇંચથી 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। સાથે જ ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિ ભારેની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22-23 મે થી લઈ અને 1 જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। તો રાજ્ય પર તોડાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે અરબ સાગરમાં હાલ એક વરસાદી સિસ્ટમ બની રહી છે। ગોવાથી દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠા નજીક આ સિસ્ટમ બની રહી છે। અરબ સાગરમાં સાયક્લોન બનવા માટે અનુકૂળ સ્થિતિ છે, જેને પગલે સિસ્ટમ ડિપ્રેશન અથવા સાયક્લોનમાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે। એટલે કે 22 મે પછી સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે અને જો ચક્રવાતની સ્થિતિ સર્જાશે તો ભારે વરસાદની પણ સંભાવના છે। આ સિસ્ટમ ધીમે ધીમે ગોવા મહારાષ્ટ્ર એમ કરતા કરતા જેમ આગળ ગુજરાત તરફ આગળ ચાલશે। જો થોડી પણ આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ કરે તો આ સિસ્ટમને કારણે સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ છે। એટલે અત્યારે જોવા જઈએ તો દરિયાઈ ભેજ હોય, તાપમાન હોય, બીજા અન્ય પરિબળો છે અરબ સાગરમાં સાયક્લોન બનવા માટે અનુકૂળ પરિબળ છે। એટલે આ સિસ્ટમ છે એ કદાચ સાયક્લોન પણ બની શકે, પણ જો આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ ચાલશે તો અરબી સમુદ્રમાં એને પૂરો સ્પેસ ન મળે, ઊંચું તાપમાન ન મળે તો કદાચ એ સાયક્લોન ન બને।